હળવદમાં ડીઝલની અછતને કારણે છેલ્લા એક સપ્તાહથી પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે। ખેડૂતોને ટ્રેક્ટર અને કેરબા લઈને કલાકો સુધી રાહ જોવાની ફરજ પડી રહી છે, તો કેટલાક ખેડૂતો રાત્રે જ લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। હળવદ શહેર અને વેગડવાવ ગામના દ્રશ્યો પણ સામે આવ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જગદીશ જોડાઈ ગયા છે। જે જગદીશ, વારંવાર આ પ્રકારના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, છેલ્લા 3-4 દિવસથી સામે આવી રહ્યા છે, ખેડૂતો પરેશાન। એના ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં આવે તો આ દ્રશ્યો છે હળવદ શહેરના। આમ તો હળવદ શહેર હોય કે હળવદ શહેરની આજુબાજુના જે પણ ગ્રામ્ય વિસ્તારોમાં હોય, જ્યાં જ્યાં પેટ્રોલ પંપ હોય ત્યાં તમામ પેટ્રોલ પંપ પર આ સ્થિતિ છે। કારણ કે હળવદ તાલુકામાં સૌથી વધુ ખેતીની જમીન કહી શકાય, કારણ કે 3 કેનાલો પસાર થાય છે ને ત્રણેય કેનાલોમાંથી ખેડૂતો મોટા પ્રમાણમાં પાણી લે છે અને આ પાણીથી પિયતની સંખ્યા પણ ખૂબ મોટી છે। એટલે જે જમીન ખેડાણ કરવાની અત્યારે સિઝન છે તેવા જ સમયે ડીઝલની અછત છે। ડીઝલની અછતના કારણે ખેડૂતો રાત્રે કેરબા લઈને ફરતા હોય, દિવસે ટ્રેક્ટર લઈને ફરતા હોય, અથવા રાત્રે કેરબા લઈને ફરે તો દિવસે ટ્રેક્ટર લઈને ફરતા હોય। પણ જ્યાં પણ પેટ્રોલ કે ડીઝલ જે પણ મળવાના સંકેતો મળે ત્યાં ખેડૂતો પહોંચી જાય છે અને કલાકો 2-2 કલાક, 5-5 કલાક, 10-10 કલાક, 12-12 કલાક સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં પણ જોઈએ તેટલું ડીઝલ નથી મળી રહ્યું। ખાસ કરીને ડીઝલ માટે ખેડૂતો રીતસરનો રજળપાટ કરી રહ્યા છે। આ દ્રશ્યો હળવદ તાલુકાના વિવિધ પેટ્રોલ પંપ પર જોવા મળે છે। જી જગદીશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।